તો આવ્યા નથી શું કરશું હે કાબર કાંઈ આવ્યા નથી હાલો ભાઈ ગયા હો દાદા આવશે લઈને તને હો ભાગવું ને ગુડ મોર્નિંગ જય મોકલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં આજે આપણી સવાર પડી ગઈ છે મસ્તીની આપણે રેડી થઈ ગયા છીએ ટાઈમ 9 વાગી ગયા પણ છે એકચ્યુઅલી એવું કે નાયરાની જવાની દવા લેવા મારે એટલે હું ઘરે જે ઉઠો છું નાયરાબેન તૈયાર થાય છે પછી આપણે જવાનું છે ઓફિસે પછી જવાનું છે હોસ્પિટલે પછી જવાનું છે મામલતદારે આજનો શેડ્યુલ આપણું ફિક્સ છે તો હાલો હવે તમે જુઓ વ્લોગ હું પેલા નાયરાની દવા લઈ આવી તો તું શીખવાડે હે હા તું આવ ક્યાં શીખીને આવતી કા હે આ કોણ તું જ પહેરાવો છો મને હે બેટા હા બીજું મોજું ક્યાં છે હા બાકી છે ક્યાં છે બીજું હા અહીંયા છે લાવો લાવો હા પહેરાવો હાલો હા લે હાલ લે કાકા ક્યાં જા તો આવ્યા નથી શું કરશું હે કાબર કાંઈ આવ્યા નથી હાલો ભાઈ ગયા હો દાદા આવશે લઈને તને હો ભાગવું ને ડૉક્ટર તો કાંઈ આવેલા છે નહીં એ આવે નહીં ચાલી તો કંઈ થાય નહીં કીધું અડધી કલાક પછી આવીશું ભાઈ ગયા કનેરું આપણને ધોબી તો મળ્યો નહીં સોરી ડૉક્ટર તો મળ્યો નહીં આપણને ડૉક્ટર અત્યારે એટલે એ કાંઈ નહીં નાયરાની કંઈ દવા લેવાની હવે આપણે ઓફિસે આવી ગયા છીએ બાપુ બાપુ મળી દઈએ શેઠ આવે કે પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ ને ચાલો હવે મારે જવું છે બોરડા હોસ્પિટલમાં 2 કેમેરા એડ કરવાના છે ત્યાં જઈએ તે પહેલાં આપણે આરામ કરી લઈએ થોડું જઈએ છે હવે થોડું કામ પતાવતા આવીએ કાયમ કામ અને પછી પાછું જલ્દી આવીને કામ પતાવી આવું હવે લેટ હાલે મોડું થાય મિત્રો અમે બધું તો જય માતાજી મિત્રો અમે જઈએ છીએ એકાદું ફિટિંગ કરવા આ તો કેટલો ઊંચો લાગે બોલ આમ તો કેમેરો પર આમ કરવો પડે ત્યારે હું એને હાઈટ કરું ને તો એટલે હું તો બાઠિયો લાગુ ના કાકા આદુ ખાધેલું છે આમ તો બાઠિયો અમે બે તો વાંધો નહીં અમારે બે નરકા આ તો એમ જેને છોકરા લઈ ગયા ના કાકા બાઠિયા લઈ ગયા હાલે લઈ લે મારી ગાડી ક્યાં પડી મારી કઈ બાજુ પડી આ બાજુ કે મારી ગાડી આ બાજુ મૂકો એની હાલે તો લેપટોપ તો લઈ લે તો ગઈ ફાઇનલી પગી ગયા છે ગધા મજૂરી કરવા માટે હવે એક વાયર હલવાનો છે મારો કાઢવાનો છે નીકળી જાય તો સારું તો આપણા ઠેલામાં કંઈ ઘટે નહીં એટલે વાત એમાં એવું હતું કાકા આપણે જંક્શન બોક્સની વાત જ નથી જાને બાકી તમે જોઈ લો આખો ઠેલો તમે એ તો હોય જ ને બધી વસ્તુ નો પૂરી હોય જ નહીં ને કોઈ દી ઠેલાની અંદર ગમે કરો ને કે વસ્તુ ઠેલાની અંદર હોય પણ ન હોય કાંઈ ઓફિસ આવી ગયા ને કામ પતાવી હવે ભૂખ લાગી છે તમે નથી ખાવાનું બે ને બહુ મસ્તી નહીં એવું છે મારે ઝેરોક્સ કરાવીને મારે 2 કોપી કરાવવા દેવાની છે સમજે દાદા આપણે આવીએ ઝેરોક્સ કરાવી તો ભાઈ સવારની સાંજ પડી ગઈ છે અને કાબરા જેવા થઈ ગયા છીએ રખડી હાલ એક બાજુની ઓફિસ કમ્પ્લીટ બંધ કરી દીધી છે બાકી ગોડાઉન જોઈ લઈએ આજે તો થોડોક વહેલા છીએ થોડોક એટલે બહુ ઝાઝા 8 વાગ્યા છે
એ ઘરે પહોંચું છે 9 તો વાગી જ જાય ફેર નહીં પડે કેમ કે જલંગ ઓફિસે જવું છે એ પેલા ગોડાઉન ચેક કરી લઈએ એ કમ્પ્લીટ બંધ છે કે શું છે આપણને ભૂખ લાગે એમ આપણી ગાડીને ભૂખ લાગે ને એટલે ગાડીને પેટ્રોલ ભરવા જવાનું છે પુરાઈ લઈએ પેટ્રોલ પહેલાં કેમ કે એની વગર તો કાંઈ હાલશે નહીં પેટ્રોલ તો નખાવવું પડશે ને હાલો પહેલાં પેટ્રોલ ઉપર જઈએ